નમસ્કાર 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 ધોરણ 12 ના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। જી હા વિદ્યાર્થી મિત્રો, તમે સાચું સાંભળ્યું છે, ધોરણ 12 હું બોલ્યો છું। તો આજથી આપણી YouTube ચેનલની અંદર ધોરણ 12 નું અંગ્રેજી શરૂ થવા જઈ રહ્યું છે। આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 12 નું પહેલું યુનિટ કેન યુ ઇન્સ્ટોલ લવ। સરસ મજાનું એક યુનિટ છે। એક કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ છે અને એક કસ્ટમર છે, એ બંને વચ્ચેનો સંવાદ છે। કેન યુ ઇન્સ્ટોલ લવ એટલે કે તમે શું પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો, તમે તમારા પ્રેમને અંદર દાખલ કરી શકો છો। એવું સરસ મજાનું એક મસ્ત મજાનું યુનિટ છે। એનો રીડ 1 નો પાર્ટ 1 આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો ઝડપથી જોડાઈ જાઓ YouTube ચેનલની અંદર, તમારા મિત્રોને લિંક શેર કરી દો, વિડીયો શેર કરી દો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે અમે ધોરણ 12 ના અંગ્રેજીના વિડીયો પણ YouTube ચેનલની અંદર અપલોડ થતા રહેશે। ધોરણ 11 નો વિડીયો જે છે એ પણ આપણે અપલોડ કરી દીધો છે, એટલે કે અમે YouTube ચેનલની અંદર ધોરણ 9, 10, 11 અને 12 નું અંગ્રેજી વિષય જે છે એ તમામ શરૂ રહેશે। એના લેક્ચર ધીમે ધીમે જે છે એ અપલોડ થતા રહેશે। તો ચલો આપણે ધોરણ 12 નું પહેલું યુનિટ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ, કેન યુ ઇન્સ્ટોલ લવ। ચલો પહેલા હું તમને કહી દઉં, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, આને ટૂંકમાં કહેવામાં આવે છે CSR। કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે CSR ટૂંકમાં એને કહેવામાં આવે છે। હવે એ વ્યક્તિ કોણ? માની લો કે તમારી પાસે ગમે કંપનીનો મોબાઈલ હોય કે ગમે કંપનીનું ટીવી હોય, તો તમે જે એના સર્વિસ સેન્ટરે જાઓ છો, કે માની લો કે વિવોનો મોબાઈલ હોય કે ઓપ્પોનો મોબાઈલ હોય, તો એના તમે સર્વિસ સેન્ટરે જાઓ છો, તો એ જે સર્વિસ સેન્ટરે જે બેઠો કે બેઠી હોય છે, એટલે કે જે પુરુષ બેઠો હોય કે સ્ત્રી બેઠી હોય, એ જે વ્યક્તિ જે છે એને શું કહેવામાં આવે છે? CSR, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ। રેડી? સમજાઈ ગયું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કોને કહેવાય? કે ગમે કંપનીનો મોબાઈલ હોય કે ટીવી હોય કે ફ્રીજ હોય કે વોશિંગ મશીન હોય, એ જે છે એ તમે કોઈ પણ એનું જે ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર હોય ત્યાં જાઓ અને ત્યાં જે વ્યક્તિ બેઠો હોય એને કહેવામાં આવે છે CSR। અને બીજી વ્યક્તિ છે કસ્ટમર એટલે કે ગ્રાહક। હવે અહીંયા કસ્ટમર જે છે એ લેડી છે એટલે કે સ્ત્રી છે। હવે એ જે છે એ લવ ઇન્સ્ટોલ કરવા માટે જાય છે। રેડી? તો આ એક સરસ મજાનો કોમ્પ્યુટરાઇઝ ભાષાની અંદર આપણને આખો પાઠ આપેલો છે। એટલે આમાં .com ને .exe જેને એક્સટેન્શન કહેવામાં આવે છે કોમ્પ્યુટરની ભાષામાં, એવા શબ્દો પણ આપણને જોવા મળશે, કોમ્પ્યુટરની ભાષા જોવા મળશે। ચલો આપણે શરૂઆત કરીએ પાઠની। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે CSR। હવે હું દરેક વખતે આખું વાક્ય નહીં બોલું, ટૂંકમાં બોલીશ CSR, એટલે તમારે સમજી જવા। શું કહે છે? કેન યુ ઇન્સ્ટોલ લવ? ઇન્સ્ટોલ એટલે કે દાખલ કરો, કે ભાઈ તમે લવ એટલે કે પ્રેમ તમે ઇન્સ્ટોલ કરી શકો છો। કેન યુ ઇન્સ્ટોલ લવ? તમે અંદર દાખલ કરી શકો છો પ્રેમને તમારા હૃદયની અંદર? જોઈએ, જો ઇન્સ્ટોલ કોમ્પ્યુટરની ભાષાનો શબ્દ આવ્યો ને, ઇન્સ્ટોલ કરવું। માની લો કે આપણે કેમ કોઈ પણ મોબાઈલ હોય તો એની કોઈ પણ આપણે એપ્લિકેશન આપણા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરીએ। તમે તો જાણો જ છો કે અત્યારનો મોબાઈલનો યુગ છે, ટેકનિકલનો યુગ છે, એટલે તમને ખબર જ હોય કે ભાઈ કઈ એપ્લિકેશન આપણે કઈ રીતના ઇન્સ્ટોલ કરવી છે, કઈ રીતના અનઇન્સ્ટોલ કરવી છે। તો અહીંયા CSR કહે છે કે ભાઈ શું તમે તમારી અંદર લવ એટલે કે પ્રેમ ઇન્સ્ટોલ કરી શકો છો? તો ચલો જોઈએ કસ્ટમર શું જવાબ આપે છે। મેં તમને અગાઉથી કહી દીધું, કસ્ટમર જે છે એક સ્ત્રી છે, કે છે આઈ કેન ડુ ધેટ, હું તે કરી શકું છું। એટલે કે શું કરી શકું છું? હું પ્રેમને ઇન્સ્ટોલ કરી શકું છું। આઈ કેન ડુ ધેટ। આઈ એમ નોટ વેરી ટેકનિકલ મોસ્ટ ટાઈમ બી, ટ્રુ ફોલ્સ ની અંદર પૂછાય છે અવારનવાર ધોરણ 12 ની અંદર। ધોરણ 12 ની અંદર અવારનવાર બોર્ડની પરીક્ષાની અંદર આ પૂછાય છે, ટ્રુ ફોલ્સ ની અંદર। આમ લખેલું આવે કે ભાઈ કસ્ટમર ઇઝ નોટ વેરી ટેકનિકલ, કે ભાઈ કસ્ટમર જે છે એ ટેકનિકલ નતા, તો ટ્રુ। અથવા તો એમ કે ટેકનિકલ હતા, તો શું આવે? ફોલ્સ। નોટ વેરી ટેકનિકલ એટલે કે તકનીકી, જેને ટેકનોલોજીની માહિતી ન હોય, આ કીધું આઈ એમ નોટ વેરી ટેકનિકલ, મને ટેકનોલોજીની માહિતી નથી, હું તકનીકી નથી, મને એટલી બધી નથી ખબર પડતી કે ભાઈ કઈ રીતના લવ ઇન્સ્ટોલ કરવું। હવે હું તમને એક ઉદાહરણ આપું। તમારા ઘરની અંદર બધા પાસે મોબાઈલ હોય, બા પાસે મોબાઈલ હોય, દાદા પાસે મોબાઈલ હોય, પપ્પા પાસે મોબાઈલ હોય,
મમ્મી પાસે મોબાઈલ હોય, તમારી પાસે મોબાઈલ હોય, પણ તમારા દાદા દાદીને એટલું બધું નહીં આવડતું હોય, અથવા તો તમારા મમ્મી પપ્પાને એટલું બધું મોબાઈલની અંદર નહીં આવડતું હોય, એનો મતલબ કે એ ટેકનિકલ નથી. તમને આવડે છે એનો મતલબ કે તમે ટેકનિકલ છો. તમારા મોબાઈલની અંદર તમારા મમ્મી પપ્પાના કે દાદા દાદીના મોબાઈલની અંદર કાંઈ પણ થાય તો તમને આપશે કે જો તો બેટા આમાં શું આવ્યું છે, એમાં શરૂ નથી થતું, કારણ કે તમને ખબર છે તમે ટેકનિકલ છો, જ્યારે એ ટેકનિકલ નથી. તો અહીંયા સ્ત્રી છે એ ટેકનિકલ છે નહીં, એને એટલી બધી નથી ખબર પડતી કે કઈ રીતના સિસ્ટમ જે છે એ કામ કરે છે, કઈ રીતના જે છે મારે કઈ વસ્તુને ઇન્સ્ટોલ કરવી. તો ચલો જોઈએ કે હું કઈ ટેકનિકલ નથી, હું તકનીકી નથી, બટ પણ આઈ થિંક હું વિચારું છું આઈ એમ રેડી. રેડી એટલે કે હું તૈયાર છું. રેડી એટલે શું થાય? તૈયાર. ટુ ઇન્સ્ટોલ નાવ. પણ હું તકનીકી નથી, પણ હું લવ ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. એટલા માટે હું અહીંયા આવી છું. મારામાં લવ નથી, મારામાં પ્રેમ નથી, એ પ્રેમને ઇન્સ્ટોલ કરવા માટે અહીંયા આવી છું. એટલે હું તૈયાર છું, મારે પ્રેમને ઇન્સ્ટોલ કરવો છે. ચલો જોઈએ. તો પૂછે છે કે વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. મારે પ્રેમને ઇન્સ્ટોલ કરવો છે તો મારે સૌથી પહેલા શું કરવું પડશે? ગમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી હોય તો તમને ખબર છે કે આપણે ભાઈ સૌથી પહેલા ક્યાં જવું પડે? તો કે પ્લે સ્ટોરમાં જવું પડે. પ્લે સ્ટોરમાં જઈને તમારે એપ્લિકેશનનું નામ સર્ચ કરવું પડે, એની એપ્લિકેશન પછી તમે ઇન્સ્ટોલ કરી શકો. અહીંયા કસ્ટમર કહે છે કે ભાઈ મારે પ્રેમને ઇન્સ્ટોલ કરવો છે, હું તૈયાર પણ છું, પણ મારે સૌથી પહેલા શું કરવું પડશે એ તમે મને કહો. તો ચલો CSR શું કહે છે? ધ ફર્સ્ટ સ્ટેપ, પહેલું સ્ટેપ શું છે? પહેલું પગથિયું શું છે? ઇઝ ટુ ઓપન. ઓપન એટલે કે ખોલો. યોર હાર્ટ. હાર્ટ એટલે કે તમારા હૃદય. તમારા હૃદયને સૌથી પહેલા ખોલો. હવે ખોલવાનો મતલબ એવો નથી કે ભાઈ આ છરી હોય આમ ચપ્પુ આમ મારીને આમ એ ખોલી નાખ્યું હૃદય, હાવ ખુલી જાય, ઉપર વયો જાય કે ઉપર વહી જાય, એમ ખોલવાની વાત નથી. આપણે કેમ મોબાઈલની અંદર એપ્લિકેશન ખોલે તો તરત ક્લિક કરીને એની ફાઇલ ખોલે, તો એમ કે છે કે ભાઈ તમે તમારા હૃદયને ખોલો. રેડી? ચલો જોઈએ. હેવ યુ લોકેટેડ. લોકેટેડ એટલે કે મળવું. મળવું. યોર હાર્ટ. જો મેમ શબ્દ આવ્યો ને, મેમ એટલે મેં તમને અગાઉ કીધું હતું કે ભાઈ કસ્ટમર જે છે એ શું છે? એક સ્ત્રી છે. તો અહીંયા CSR કહે છે કે ભાઈ પહેલું સ્ટેપ એ છે તમે તમારા હૃદયને ખોલો. અને પછી કીધું કે તમને તમારું હૃદય મળ્યું મેમ. રેડી? ચલો આગળ જોઈએ શું કહે છે. કસ્ટમર કહે છે યસ આઈ હેવ. હા, મને મારું હૃદય મળ્યું, મને ખ્યાલ છે. બટ પણ ધેર આર સેવરલ. સેવરલ એટલે કે ઘણા. સેવરલ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ઘણા. પ્રોગ્રામ્સ. પ્રોગ્રામ્સ એટલે ફિલિંગ્સ. આપણે જે આપણું જે હૃદય હોય એની અંદર ઘણી બધી ફિલિંગો શરૂ હોય. કોઈના પ્રત્યે કડવાશ ભરેલી હોય, કોઈના પ્રત્યે દુઃખ હોય, અથવા તો પોતાના પ્રત્યે દુઃખ હોય, આત્મવિશ્વાસ ના હોય, ચીડચીડાહટ હોય, દ્વેષ હોય, રોષ હોય. તમે ઓલા ઇમોજી તો મોબાઈલની અંદર જોતા દેશો, એ બધા શું થયા? ઇમોશન છે. આપણા હૃદયની અંદર ઘણા બધા ઇમોશન શરૂ હોય. આ પ્રોગ્રામનો મતલબ શું લેવાનો છે? પ્રોગ્રામ જે છે એ કોમ્પ્યુટરની ભાષામાં આપણને લીધું આપ્યું છે, પણ પ્રોગ્રામ એટલે શું? તો કે આપણા અંદર ઘણા બધા પ્રકારના ઇમોશન શરૂ હોય, ઘણા બધા પ્રકારની અંદર લાગણી શરૂ હોય. આપણને તમને ખબર છે મોબાઈલ હોય એમાં જે ઇમોજી આવે તો પ્રેમનું ઇમોજી હોય, રડવાનું ઇમોજી હોય, ડરેલું ઇમોજી હોય, ગુસ્સાનું ઇમોજી હોય. તો આપણા હૃદયની અંદર ઘણા બધા પ્રોગ્રામ શરૂ હોય. એટલે અહીંયા શું કહે છે કસ્ટમર કે ભાઈ હા મેં મારું હૃદય તો ખોલ્યું, પણ એની અંદર ઘણા બધા ઇમોશનલ પ્રોગ્રામ જે છે એ શરૂ છે. ચલો જોઈએ કેવા પ્રોગ્રામ શરૂ છે. કે છે રનિંગ રાઈટ નાઉ. જો અત્યારે હાલમાં મારા હૃદયની અંદર ઘણા બધા પ્રોગ્રામ શરૂ છે. શું કહે છે? ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ they were running. કે ભાઈ ઇઝ ઇટ ઓકે, તે ભાઈ ઠીક છે, શું તે સારું છે કે ટુ ઇન્સ્ટોલ વાઇલ they are running. કે ભાઈ શું આ જે મારા અંદર મારા જે હૃદયની અંદર જે અનેક પ્રકારના પ્રોગ્રામ શરૂ છે, અનેક પ્રકારની લાગણી છે, અનેક પ્રકારના ઇમોશન છે, એ શરૂ છે, શું એ વખતે પ્રેમ ઇન્સ્ટોલ કરવો જે છે એ શક્ય છે, ઠીક છે, યોગ્ય છે? ચલો જોઈએ CSR શું જવાબ આપે છે. આગળ જોઈએ શું કહે છે. જોઈએ CSR કહે છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ. વોટ પ્રોગ્રામ્સ. CSR એ પૂછ્યું, પહેલા તો પૂછવું પડે ને કે ભાઈ કેવા પ્રકારના પ્રોગ્રામ જે છે તમારે આ હૃદયની અંદર શરૂ છે, કેવા પ્રકારના? કે ભાઈ તમે એમ કીધું કે ભાઈ મારી અંદર ઘણા બધા પ્રોગ્રામ શરૂ છે,
ઘણા બધા ઇમોશન છે. પ્રેમ કદાચ એની અંદર શરૂ હોય કોઈના પ્રત્યે દ્વેષ શરૂ હોય, કોઈના પ્રત્યે કડવાહટ ભરેલી હોય. ભૂતકાળના ઘણા બધા જે છે એ પ્રોગ્રામ શરૂ હોય, ઘણા બધા ઇમોશન જે છે, લાગણીઓ છે એ હૃદયની અંદર શરૂ છે. તો CSR એ પૂછ્યું કેવા પ્રકારના ભાઈ પ્રોગ્રામ તમારી અંદર શરૂ છે મેમ? તો કસ્ટમર કે છે લેટ મી સી, મને જોવા દો. શું કહે છે? આઈ હેવ પાસ્ટ હર્ટ. અહીંયા આપણે વચ્ચે આડો લીટો કરી નાખી. એક આ પાસ્ટ એટલે શું થાય? ભૂતકાળ. હર્ટ એટલે દુઃખ. જો આ રહ્યું, જો આ EXE, આ .com, .exe એનું તમને હમણાં કહું, પણ અત્યારે એની પહેલાનો જે શબ્દ જે છે ને એ તમે ખાલી યાદ રાખો. એક તો કયું શરૂ છે? પાસ્ટ હર્ટ. પાસ્ટ એટલે કે ભૂતકાળના દુઃખ. ભૂતકાળમાં કોઈ આપણને દુઃખ પહોંચાડ્યું હોય, આપણી લાગણી દુભાવી હોય, એ આપણને અત્યારે યાદ આવતું હોય, હોય એને મારી સાથે કેવું કર્યું, એને કોઈ તમને દગો આપ્યો હોય, કોઈ તમારી સાથે છેતરપિંડી કરી હોય, કોઈ તમારી સાથે ન કરવાના એવો વ્યવહાર કર્યો હોય, જે તમને તમારી લાગણીને ઠેસ પહોંચાડી હોય, એટલે કે ભૂતકાળના દુઃખ શરૂ છે. એક ઈ પ્રોગ્રામ શરૂ છે. બીજું શું કીધું? લો સ્ટીમ. લો સ્ટીમ એટલે શું થાય? તો કે આત્મવિશ્વાસની કમી, ઓછો આત્મવિશ્વાસ હોય, ટૂંકમાં ઓછો આત્મવિશ્વાસ, પોતાના પર ઓછો આત્મવિશ્વાસ હોય કે ભાઈ કંઈક કરવાનું મારાથી નહીં થાય, હું આ ન કરી શકું, મારાથી આ પ્રશ્ન નહીં થાય, મારાથી આ સોલ્વ નહીં થાય, હું આ કામ ન કરી શકું. પોતાની જાતને તે નીચે દેખાડી દે. પોતાની જાત પ્રત્યે આત્મવિશ્વાસ જરાય ન હોય. પોઝિટિવ વૃત્તિ એનામાં હોય જ નહીં, નકરી નેગેટિવ વૃત્તિ. મારાથી આ નહીં થાય, પેલું નહીં થાય, ફલાણું નહીં થાય, પૂછડું નહીં થાય, કાંઈ વસ્તુ નહીં થાય. એટલે ઓછો આત્મવિશ્વાસ હોય. લવ સ્ટીમ એટલે શું થાય? ઓછો આત્મવિશ્વાસ હોય પોતાના પ્રત્યે. પછી શું કીધું? ગ્રજ. ગ્રજ એટલે કે અહીં લખું છું કડવાશ. કોઈ બીજાના પ્રત્યે કડવાશ ભરેલી હોય કે આપણને કોક આવે ને, આ પેલો આવ્યો, આ નો આવ્યો હોત તો સારું હતું, આ પેલી એવી ફલાણી, એનું મોઢું જોવું ને મને લોહી આમ ઉકળાટ મારતું હોય, કડવાશ ભરેલી હોય, કોઈના પ્રત્યે દ્વેષ ભરેલો હોય, એટલે કહેવાય, એને કહેવાય ગ્રજ. પછી છે રિસેન્ટમેન્ટ. રિસેન્ટમેન્ટ એટલે કે નારાજગી હોય. નારાજગી હોય કોઈના પ્રત્યે આપણે અણગમો, જેને કહેવાય ને અણગમો, નારાજગી હોય. એને કંઈક આપણી સાથે કર્યું હોય તો પછી આપણે એનાથી નારાજ થઈ જઈએ, ન મજા આવીને બેસવાની કે એની સાથે મિત્રતા રાખવાની. તો આ એટલા પ્રોગ્રામ જે છે એનામાં શરૂ છે. કયા કયા? એક તો ભૂતકાળનું દુઃખ છે. બીજું શું છે? તો કે આત્મવિશ્વાસની કમી છે, પોતાનામાં આત્મવિશ્વાસ નથી. પછી શું કીધું? ગ્રજ. બીજા પ્રત્યે કવાસ લખેલું છે, પણ આપણે શું આવશે અહીંયા? કડવાશ આવશે વિદ્યાર્થી મિત્રો. ચલો, કડવાશ. કોઈના પ્રત્યે કડવાશ ભરેલી હોય, કડવી વૃત્તિ હોય આપણી, એ આવવાની મજા જ ન આવે. તો કડવાશ એક છે. બીજું છે નારાજગી છે. શું છે? નારાજગી છે. આટલા પ્રોગ્રામ આ કીધું કે જો રનિંગ રાઈટ નાઉ, આટલા પ્રોગ્રામ જે છે એ મારી અંદર શરૂ છે એવું કસ્ટમરે કીધું કે ભાઈ આટલા પ્રોગ્રામ. હવે જો આને કોમ્પ્યુટરની ભાષામાં કે એક્સટેન્શન. આપણે કેમ કોઈને કહીએ ભાઈ PDF ફાઇલ મોકલજે, JPG મોકલજે, તો જે પાછળ ડોટ કરીને જે લાગ્યું ને, ડોટ JPG, ડોટ MP3, ડોટ MP4, ડોટ PDF, ડોટ વર્ડ, ડોટ ડોક, એ જે ફાઇલ લાગી હોય ને એને કહેવાય કોમ્પ્યુટરની ભાષામાં એક્સટેન્શન. કે ગમે ફાઇલ હોય ને તો આપણે કેમ ડોક્યુમેન્ટ કરાવી, ક્યાંક લગ્ન પ્રસંગમાં ફોટા પાડ્યા હોય તો આપણે ડાયરેક્ટ મોકલે, તમે એમ નહીં, ડોક્યુમેન્ટ કરીને મોકલજે, PDF કરીને મોકલજે. તો પાછળનો જે PDF છે, આ જે વર્ડ લખેલું આવે, આ EXE લખેલું આવે, .com લખેલું આવે, એને કોમ્પ્યુટરની ભાષામાં કહેવામાં આવે છે એક્સટેન્શન. રેડી? એટલે કદાચ એ તમને ન ખ્યાલ આવે તો કંઈ વાંધો નહીં, પણ એના આગળના જે સ્પેલિંગ જે છે એ શું કહેવા માંગે છે એ ખાસ તમને યાદ હોવા જોઈએ. તો ઓલાએ કીધું કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ CSR એ કીધું ભાઈ કયા પ્રકારના પ્રોગ્રામ શરૂ છે? તો કસ્ટમરે કીધું ભાઈ મારામાં ભૂતકાળના દુઃખ છે, કડવાશ ભરેલી છે, બીજા પ્રત્યે નારાજગી છે, મારામાં આત્મવિશ્વાસ નથી. આટલા બધા પ્રોગ્રામ શરૂ છે. ચલો જોઈએ આગળ શું કહે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, CSR કહે છે નો પ્રોબ્લેમ, કઈ વાંધો નહીં, ભલે તમારામાં પ્રોગ્રામ શરૂ રહ્યા. લવ વિલ ઓટોમેટિકલી નહીં હો, ઓટોમેટિકલી એટલે કે આપ મેળે. શું થાય? આપ મેળે અથવા તો જાતે. ઇરેઝ એટલે કે ભૂસી નાખવું, ડિલીટ કરી દેવું.
પાસ્ટ હર્ટ. કે ભાઈ પ્રેમ જે છે, જેવો જ તે તમારી અંદર પ્રેમ ઇન્સ્ટોલ થશે એટલે તમારા ભૂતકાળના જે પણ કાંઈ દુઃખ જે છે એ બધા ધીમે ધીમે જવા લાગશે. કદાચ તમે કોકની હારે બાંધ્યા હોય અથવા તો તમારે કોઈના પ્રત્યે નારાજગી હોય, પણ તમે પછી સામેથી એને બોલાવો, એને હેલ્પ કરો, એને મદદ કરો એટલે ધીમે ધીમે તમારી એના પ્રત્યેની જે નારાજગી જે છે ને એ જવા લાગે, એના પ્રત્યેની જે કડવાશ છે ને એ જવા લાગે. એટલે અહીં કહે છે જો કે લવ જેવો જ તમારી અંદર આપમેળે જ્યારે ઇન્સ્ટોલ થશે, તમારા જે પાસ્ટ હર્ટ છે એને ઇરેઝ એટલે કે ભૂંસી નાખશે, એને ડિલીટ કરી દેશે ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. કરંટ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે તમારા હૃદયમાંથી બે પ્રકારે હોય, એક આવે હાર્ટ અને એક આવે માઇન્ડ. એક આવે હાર્ટ, અહીં લખેલી જગ્યા નથી પણ હું તમને કીધું, એક આવે હાર્ટ અને એક આવે માઇન્ડ. તમે ક્યારેક કોકને કીધું હોય ભાઈ દિલથી કહેજો, દિલથી જવાબ આપજે કે મેં શું બોલ્યું હતું, હું આવું બોલી હતી કે નહોતી બોલી, હું આવું બોલ્યો હતો કે નહોતો બોલ્યો. દિલથી જવાબ આપજે. દિલથી જવાબ આપો એનો મતલબ કે તમારે એના પ્રત્યે લાગણીના સંબંધો હોય ત્યારે તમે દિલથી જવાબ આપો. પણ એક હોય માઇન્ડ, મગજ વાપરવું. જ્યારે તમે મગજ વાપરો ત્યારે તમે કોઈના પ્રત્યે પ્રેમ ઇન્સ્ટોલ કરી શકો નહીં. પણ જ્યારે તમારે દિલ, જો મગજ અને દિલ 1 ફૂટ કરતા ઓછું અંતર છે, પણ અહીંયાથી અહીંયા સુધી પહોંચવામાં વર્ષો લાગી જાય. કોઈના આપણા મગજથી આપણા દિલ સુધી પહોંચવામાં વર્ષો લાગી જાય, અથવા તો કોઈના મગજથી કોઈના હૃદય સુધી આપણે પહોંચવું હોય તો ઘણા બધા પ્રયાસો કરવા પડે, વર્ષો લાગી જાય છે દિલ સુધી પહોંચવા માટે. તો મગજ અને માઇન્ડ, અહીંથી જે વિચાર્યું હોય એમાં કોઈ પણ પ્રકારની લાગણી ન હોય, માઇન્ડથી જે આપણે વિચાર્યું હોય એમાં કોઈ પણ પ્રકારની લાગણી હોય નહીં, પણ જે દિલથી વિચાર્યું હોય એમાં આપણે લાગણી હોય. તો અહીંયા એમ કહે છે કે ભાઈ તમારે કરંટ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે તમારા હૃદયમાંથી એ અત્યારે શું કીધું, કરંટ ઓપરેટિંગ સિસ્ટમમાંથી પાસ્ટ હર્ટ જે છે એ ભૂસાઈ જશે, ઇરેઝ થઈ જશે, ડિલીટ થઈ જશે. ઇટ મે એટલે કે કદાચ, રિમેન એટલે રહેવું, ઇન ધ પરમનન્ટ મેમરી. પણ આ જે કદાચ પાસ્ટ હર્ટ જે છે એ પ્રોગ્રામ તમારી પરમનન્ટ મેમરી એટલે કે તમારા મગજમાં જરૂર રહેશે. ભલે આપણે એના ભેગું આપણે બોલતા થઈ ગયા હોય, એ આપણો મિત્ર બની ગયો હોય, તો પણ આપણને ક્યારેક એવું થાય ને કે એને મારી સાથે આવું કર્યું હતું, એને આ ન કરવું જોઈએ. મગજમાં તો રહે જ તે આપણને, આપણે ભૂલી ના જઈએ. એટલે એમ કે છે પરમનન્ટ મેમરીમાં તમારા રહેશે. ચલો આગળ જોઈએ. પણ ઇટ વિલ નો લોંગર એટલે લાંબા સમયથી ડિસ્ટર્બ એટલે કે ખલેલ પહોંચાડ અધર પ્રોગ્રામ્સ. પણ એ તમારા બીજા પ્રોગ્રામને ડિસ્ટર્બ કરશે નહીં, ખલેલ પહોંચાડશે નહીં. કેમ? કારણ કે એ જે છે એ તમારી પરમનન્ટ મેમરી જે છે એમાં રહેશે, પણ અત્યારે જે કરંટ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે તમારું હૃદય છે એમાંથી નીકળી જશે. રેડી? ચલો આગળ જોઈએ. લવ વિલ ઇવેન્ચ્યુઅલી આખરે ઓવરરાઇટ એટલે કરવું એટલે શું? તો કે તમે માની લો લખ્યું હોય એને ભૂસી નાખો અને ફરીવાર પાછું લખો. એટલે કે પ્રેમ છે એના પ્રત્યે દ્વેષ, કડવાશની લાગણી આવી ગઈ છે, એ લાગણી પાછી નીકળી ગઈ અને પાછો તમે પ્રેમ જે છે નાખો એટલે થાય ઓવરરાઇટ લખો. ઓવરરાઇટ લવ સ્ટીમ. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લવ સ્ટીમ with a module of its own called high steam. તમારામાં જે આત્મવિશ્વાસ નથી એ આત્મવિશ્વાસ જ્યારે પ્રેમ ઇન્સ્ટોલ થશે એટલે એ લો સ્ટીમ જે છે એ પણ ભૂસાઈ જશે. અને શેનું નિર્માણ થશે, શું ઇન્સ્ટોલ થાય છે? તો અહીં કીધું છે હાઈ સ્ટીમ એટલે કે વધારે આત્મવિશ્વાસ. જે તમારામાં ઓછો આત્મવિશ્વાસ હતો, હું આ નહીં કરી શકું, હું પેલું નહીં કરી શકું, એ ભૂસાઈ જશે અને એના ઉપર શું થશે તો કે હાઈ સ્ટીમ એટલે કે તમારામાં આત્મવિશ્વાસ વધશે. તમે પછી એમ કહેશો ભાઈ ના મારાથી આ થઈ જશે, મારાથી આ થઈ જશે, પેલું થઈ જશે, મારાથી આ સોલ્વ થઈ જશે, એટલે કે તમારામાં આત્મવિશ્વાસ વધશે. જો પેલું કીધું કે ભાઈ પાસ્ટ હર્ટ જે છે એ લવ ઇન્સ્ટોલ થશે એટલે આપમેળે જે છે એ દૂર થઈ જાય છે તમારી કરંટ ઓપરેટિંગ સિસ્ટમમાંથી, પણ તમારા માઇન્ડમાં એ રહેશે, પરમનન્ટ મેમરીની અંદર રહેશે. બીજું કીધું આત્મવિશ્વાસ જે છે, તો કે આત્મવિશ્વાસ જે છે એ તમારામાં ધીમે ધીમે પ્રેમ ઇન્સ્ટોલ થશે એટલે કે જે તમારો આત્મવિશ્વાસ નથી એ જે છે એ ધીમે ધીમે દૂર થશે અને એના ઉપર હાઈ કીધું થેન્ક યુ આ કીધું ને મોડ્યુલ ઓફ ઇટ્સ ઓવન કોલ હાઈ સ્ટીમ. અને આ કીધું કે ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ એટલે કે પાછો જે છે એટલે કે તમારામાં જે આત્મવિશ્વાસ નહોતો ત્યાં ફરીવાર તમારો આત્મવિશ્વાસ જે છે એ બંધાશે, તમારામાં આત્મવિશ્વાસ આવશે, તમે પોઝિટિવ બનશો. રેડી? હાવેવર જો કે
યુ હેવ ટુ કમ્પ્લીટલી એટલે કે સંપૂર્ણપણે ટર્ન ઓફ ગ્રજ, સંપૂર્ણપણે જે તમારી અંદર કડવાશ રહે છે, જે તમારી અંદર કડવાશ ભરેલી છે, જે તમારી અંદર દ્વેષ ભરેલો છે બીજા પ્રત્યે, એને સંપૂર્ણપણે, અને બીજું કયું કીધું, એન્ડ રિસેન્ટમેન્ટ, જે અણગમો છે બીજા પ્રત્યે, જે તમારી બીજા પ્રત્યે કડવાશ છે, જે નારાજગી છે, એને તમારે સંપૂર્ણપણે તમારે ટર્ન ઓફ બંધ કરવું પડશે. કીધું સંપૂર્ણપણે, કમ્પ્લીટલી કીધું મેડમે CSR કે તમારી અંદર જે ગ્રજ જે છે અને અહીં કીધું રિસેન્ટમેન્ટ, એને તમારે સંપૂર્ણપણે બંધ કરવું પડશે. રેડી? બેનું તો સોલ્યુશન આપી દીધું, પણ બેનું શું કીધું? તમારે એ પેલા સંપૂર્ણપણે બંધ કરવું પડશે, પછી જ લવ ઇન્સ્ટોલ થશે. એટલે કે તમે ભલે ગમે એ તમારી સાથે ગમે એને તમારી સાથે ગમે એવું દુઃખ તમને પહોંચાડ્યું હોય, ગમે એવો વિશ્વાસઘાત કર્યો હોય, છતરપિંડી કર્યો, પણ એમ કહેતા માફ કર્યું તને. એટલે તમારે આમાં ઓટોમેટિકલી જે છે આ કીધું ને ઓટોમેટિકલી, એટલે આપમેળે આ જે છે ગ્રજ અને આ રિઝેન્ટમેન્ટ છે ને એ આપમેળે ધીમે ધીમે ટર્ન ઓફ થઈ જ જશે. એટલે એને ટર્ન ઓફ તમારે પહેલા કરવું પડશે, પછી તો તમારી અંદર લવ ઇન્સ્ટોલ થશે. ચલો આગળ જોઈએ. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ એટલે અટકાવવું. શું થાય? અટકાવવું. કહેવાય ધોઝ પ્રોગ્રામ. કયા બે પ્રોગ્રામ? એક તો આ ગ્રજ અને એક આ રિઝેન્ટમેન્ટ. આ જે છે એ અટકાવશે. કેને અટકાવશે? લવ ફ્રોમ બીંગ પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે ઇન્સ્ટોલ. તમારે જો પ્રેમ જે છે એ તમારામાં કમ્પ્લીટલી સંપૂર્ણપણે જો તમારે ઇન્સ્ટોલ કરવો હોય તો આ બે પ્રોગ્રામ જે છે એ તમને અટકાવશે જો તમે એને બંધ નહીં કરો. કયા બે પ્રોગ્રામ? ગ્રજ અને રિઝેન્ટમેન્ટ. રેડી? એટલે એ પ્રોગ્રામને તમારે ફરજિયાત પહેલા બંધ કરવા પડશે, ત્યારબાદ જ તે લવ જે છે ઇન્સ્ટોલ થશે, પ્રેમ ઇન્સ્ટોલ થશે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? તમે જે ધોઝ એટલે કે આ બે પ્રોગ્રામ જે છે શું તમે આ બે પ્રોગ્રામને બંધ કર્યા? ચલો આગળ જોઈએ શું મેમ જવાબ આપે છે. જોઈએ. કસ્ટમર કહે છે આઈ ડોન્ટ નો, મને નથી ખ્યાલ. હાઉ ટુ ટર્ન ધેમ ઓફ? ભાઈ આ બેને કઈ રીતના બંધ કરવા મને ખ્યાલ છે નહીં. કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને કહી શકો કે હું કઈ રીતના આ જે ગ્રજ જે છે રિઝેન્ટમેન્ટ જે છે એને હું કઈ રીતના બંધ કરી શકું? તમે મને કહેશો? મને નથી ખ્યાલ, કારણ કે આગળ જ આવ્યું ને એ તકનીકી નથી, એને ખ્યાલ નથી. ચલો જોઈએ આગળ. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે માય પ્લેઝર, મને આનંદ થશે. મને આનંદ થશે એ તમને કહેતા શું કીધું? આને કીધું પ્રશ્ન કર્યો ને કે ભાઈ તમે મને કહેશો, તો આને કીધું માય પ્લેઝર. માય પ્લેઝર નો મતલબ થાય મને આનંદ થશે. કે શું કહે છે? ગો ટુ યોર સ્ટાર્ટ મેન્યુ. સૌથી પહેલા તમારે કોઈ પણ વસ્તુ કે ફાઇલ કે એને ગોતવી હોય તો સૌથી પહેલા ક્યાં જવું પડે? જે મેઇન મેન્યુ હોય, તમારે માની લો કે તમારા મોબાઈલની અંદર ગમે ફોટો પડ્યો હોય તો સૌથી પહેલા ક્યાં જવું પડે? તો કે ગેલેરીનું જે મેઇન જે મેન્યુ હોય એમાં જવું પડે. એમાં ક્લિક કરો પછી એમાં જુદા જુદા ફોલ્ડર આવે. તો અહીં કીધું છે જો શું કીધું? ગો ટુ મેઇન મેન્યુ એન્ડ ઇન્વોક એટલે કે આવાહન કરવું અથવા તો બોલાવવું, જગાડવું એમ કહી શકાય. શું કહી શકાય? બોલાવવું. પેન વ્યવસ્થિત ચાલતી નથી, અહીં લખું છું. બોલાવવું અથવા તો જગાડવું. ઇન્વોક નો મતલબ કેને તમારે બોલાવવાનું છે, કેને જગાડવાનું છે? ફોરગિવનેસ. મેં તમને પહેલા કીધું ને, માફ કરી દે એમ. તમારી સાથે ભલે ગમે એને કર્યું હોય, છેતરપિંડી કરી હોય, વિશ્વાસઘાત કર્યો હોય, તમને તમારું અપમાન કર્યું હોય, એને ફોરગિવ, માફ કરી દો. જેટલી વાર થઈ શકે એટલી વાર એને માફ કરો. તમારે જો પ્રોગ્રામને બંધ કરવા હોય તો તમારે શું કરવું પડશે? આપણે તો શું કરીએ? એને કેવું દું લેવા જોઈએ, આવું કહેવાય જ નહીં ને એનથી આપણે એમ કહીએ. પણ આયા શું કીધું CSR કે ભાઈ જો તમારી પ્રોગ્રામને બંધ કરવા હોય તો તમારે સૌથી પહેલા શું કરવું પડશે? તો કે એ જે બે પ્રોગ્રામ જે છે એને બંધ કરવા પડશે. હવે એ બે પ્રોગ્રામ ક્યાંથી બંધ થશે? તો કે તમે જાઓ મેન્યુની અંદર અને ફોરગિવનેસ નામનું હશે એને પહેલા જગાડો, એને બોલાવો. એટલે કે તમારી અંદર જે છે એ કોકને પ્રત્યે એને માફ કરવાની વૃત્તિ જગાડો. માફ કરી દો એને, ભૂલી જાવ જે પણ કાંઈ થયું હોય. તો જ તે જે છે એ બે પ્રોગ્રામ જે શરૂ છે ગ્રજ અને રિઝેન્ટમેન્ટ તો જ બંધ થશે. ચલો આગળ જોઈએ. ડુ ધીસ એઝ મેની ટાઈમ. જો એઝ નેસેસરી એટલે કે જરૂરી, જેટલી વાર જરૂર જણાય એટલી વાર એને એ કામ કરો, એટલે કે માફ કરી દો. અનટિલ ક્યાં સુધી? ગ્રજ એન્ડ રિઝેન્ટમેન્ટ
હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ, સંપૂર્ણપણે જ્યારે ભૂસાઈ જાય, સંપૂર્ણપણે ડિલીટ થઈ જાય ત્યાં સુધી તમારે ફોરગિવનેસ નામનું બટન જે છે એને દબાઈ જ કરવાનું છે. ત્યારે આપણે કેવું કોમ્પ્યુટર શરૂ કરીએ એટલે ઓલું રિફ્રેશ મારીએ સૌથી પહેલા, નકર સરખું ચાલે ને. તો જ્યાં સુધી તમારામાં કડવાશ કોઈના પ્રત્યે ભરેલી હશે, કોઈના પ્રત્યે અણગમો હશે, તો તમારે એની પહેલા શું કરવું પડશે, તો કે ફોરગિવનેસ, એને બધાને માફ કરી દેવા પડશે. એ કમ્પ્લીટલી ભૂસાઈ જશે ત્યારબાદ જ તમારી અંદર પ્રેમ ઇન્સ્ટોલ થશે. રેડી? સમજણ અહીંયા સુધી? ચલો આગળ જોઈએ. સરસ મજાનું ચિત્ર આપ્યું છે તમને લાગણીના સંબંધો, લાગણી ભેરા સંબંધો, ઇમોશન્સ, નેગેટિવ ઇમોશન છે, પોઝિટિવ ઇમોશન્સ છે. આની બધા રોતડું ને બધું એવું બધું જો હે ને એકદમ સ્માઇલ. ગમે એવી પરિસ્થિતિ આવે જિંદગીની અંદર ગમે એવી પરિસ્થિતિ આવે પણ તમારે હંમેશા હસતું રહેવું પડે. ચલો આગળ જોઈએ શું કહે છે. કસ્ટમર કહે છે ઓકે આઈ એમ ડન, કે ભાઈ હા ચાલો એ થઈ ગયું. એટલે કે જે ઓલા બે પ્રોગ્રામ જે છે સંપૂર્ણપણે બંધ કરવાના હતી, બંધ થઈ ગયા, મેં બધાને માફ કરી દીધા. ચલો ઓકે, ચાલો આગળ જોઈએ. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ. જો લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. ફરીવાર આવ્યું કે ભાઈ આ જે બે પ્રોગ્રામ જે મારી અંદર હતા એ મેં બંધ કરી દીધા. શું પ્રેમ જે છે એ આપમેળે ઇન્સ્ટોલ થઈ રહ્યો છે. જો સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ, આપમેળે ઓટોમેટિકલી, એટલે આપમેળે શું પ્રેમ જે છે, લવ જે છે શું આપમેળે ઇન્સ્ટોલ થશે, થઈ રહ્યો છે. ઇઝ ધેટ નોર્મલ? કે ભાઈ મારી અંદર પ્રેમ જે છે એ મેં જે બે પ્રોગ્રામ હતા એ મેં બંધ કરી દીધા અને પ્રેમ જે છે એ મારી અંદર આપમેળે ઇન્સ્ટોલ થાય છે. શું આ નોર્મલ છે? શું આ સામાન્ય છે? મારી અંદર પ્રેમ જે ઇન્સ્ટોલ થાય છે કારણ કે તમારા પ્રત્યે કોઈના દ્વેષ ભાવ તમે બધું જે છે એની આમ પોટલો વાળીને માસડા સડાઈ દો, પછી તમારું દિલ એકદમ ખાલી થઈ જાય, પછી તમારી અંદર નવા પ્રેમની અંદર તમને અનુભૂતિ થાય. તો આ કહે છે ભાઈ મારી અંદર પ્રેમ જે છે એ ઇન્સ્ટોલ થઈ રહ્યો. શું આ નોર્મલ છે? ચલો આગળ જોઈએ. CSR કહે છે યસ ઇટ ઇઝ. હા ભાઈ નોર્મલ છે, તમારી અંદર પ્રેમ ઇન્સ્ટોલ થાય છે, નોર્મલ છે. યુ શુડ રિસીવ અ મેસેજ. તમને એક મેસેજ મળ્યો છે that એટલે કે સેઝ ધેટ. કેવો મેસેજ મળ્યો છે? ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમારા હૃદયના જીવન માટે આ પ્રેમ જે છે રીઇન્સ્ટોલ એટલે કે ફરીવાર ઇન્સ્ટોલ થયો છે. એટલે કે પહેલા તો પ્રેમ તો હોય તેના હૃદયની અંદર, પણ કોઈના પ્રત્યે કડવાશ આવી જાય, કોઈના પ્રત્યે દ્વેષ આવી જાય, કોઈના પ્રત્યે નારાજગી આવી જાય એટલે પ્રેમ જે છે ત્યાંથી ઓછો થઈ જાય. પણ હવે તમે બધું તમારા હૃદયમાંથી કાઢી નાખો એટલે ફરીવાર જે છે પ્રેમ જે છે રીઇન્સ્ટોલ થાય. તમે એપ્લિકેશન એકવાર ઇન્સ્ટોલ કરી અને ફરીવાર પાછી ડિલીટ મારી દો એટલે ફરીવાર જ્યારે ઇન્સ્ટોલ કરો તો એને રીઇન્સ્ટોલ કર્યું કહેવાય. અહીંયા કોમ્પ્યુટરની ભાષામાં આપણને કીધું છે, પણ હું તમને સમજાવું છું કે ભાઈ કઈ રીતના રીઇન્સ્ટોલ. કોઈના પ્રત્યેની લાગણી જે છે એ તમને કોઈના પ્રત્યે નારાજગી હોય, કડવાશ ભરેલી હોય એ તમે ફરીવાર દૂર કરી નાખો અને ફરીવાર જે પ્રેમ જે છે એ તમારી અંદર આવે, ઇન્સ્ટોલ થાય, એને કહેવાય રીઇન્સ્ટોલ. રેડી? ચલો આગળ જોઈએ. ડુ યુ સી ધેટ મેસેજ? તમને આ મેસેજ જે છે એ બતાય છે? તમને આ મેસેજ બતાણો કે ભાઈ તમારી અંદર લવ જે છે એ ફરીવાર ઇન્સ્ટોલ થાય છે? ચલો જોઈએ શું કહે છે આગળ. કસ્ટમર કહે છે યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? કે ભાઈ હા મને એ મેસેજ મળી ગયો. મને એ મેસેજ મળી ગયો એનો મતલબ એવો છે કે ભાઈ લવ જે છે સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયો, કે મારામાં પ્રેમ આવી ગયો. હું જે કામ માટે અહીંયા તમારી પાસે આવી હતી શું કામ મારું પૂર્ણ થઈ ગયું છે? તો ચલો આગળ જોઈએ. CSR કહે છે યસ હા બટ પણ રિમેમ્બર એટલે શું થાય? યાદ રાખ. ધેટ શું યાદ રાખવાનું છે કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. તમારી પાસે જે છે એ બેઝ પ્રોગ્રામ છે, નીચલામાં નીચલો પ્રોગ્રામ. માની લો કે હું તમને સમજાવું, આ કોમ્પ્યુટરની ભાષામાં કીધું પણ હું તમને સમજાવું. તમે કોઈ પણ પ્રકારનો મોબાઈલ ખરીદો, પછી મોબાઈલ ખરીદો ને એટલે 2-4 દિવસ કે મહિનો જાય એટલે તરત ઓલું નવું અપડેટ આવે. ખબર છે ને તમને? નવું અપડેટ આવે તો જે તમારી પાસે જે હોય એ બેઝ પ્રોગ્રામ હોય, જે બેઝ જે વર્ઝન હોય. પણ જેવો તમે મોબાઈલને ઓપન કરો 1-2 દિવસ કે 4 દિવસ કે મહિનો થાય એટલે ફરીવાર પાછું નવું વર્ઝન આવે. તો જે આ જે નીચલું મોડલ હોય ને, જે નીચલું વર્ઝન હોય એને શું કહેવાય? બેઝ પ્રોગ્રામ. કે ભાઈ તમારામાં લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે પણ એ બેઝ પ્રોગ્રામ છે. ક્યાં સુધી આ બેઝ પ્રોગ્રામ રહેશે? તો કે છે યુ નીડ, તમારે જરૂર છે ટુ બિગિન એટલે કે શરૂ કરવાની, કનેક્ટિંગ એટલે કે જોડાવું. કોની સાથે? ટુ અધર હાર્ટ. જો તમારે તમારા પ્રેમને અપગ્રેડ કરવો હોય, તમારામાં પ્રેમ વધે તો તમારે શું કરવું પડે? તમારે બીજાના હૃદય સુધી પહોંચવાનું છે. બહુ આ વાક્ય કહી જાય છે
જો તમારે પ્રેમને સંપૂર્ણપણે તમારું નવું વર્ઝન તમારે લાવવું હોય, લેટેસ્ટ વર્ઝન કહી શકાય આપણે મોબાઈલમાં, કેમ કહેવાય ને લેટેસ્ટ વર્ઝન છે, તો તમારે શું કરવાનું છે? તો કે બીજાના હૃદય સાથે જોડાવાનું છે, બીજાને મદદ કરવાની છે, કોઈના પ્રત્યે દ્વેષ ભાવ નથી રાખવાનો, પ્રેમથી બધા સાથે બોલવાનું છે. એવી રીતના તમે બીજાના હૃદય સાથે જોડાશો ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ. અને તેના માટે તમારો લવ જે છે, તમારો પ્રેમ જે છે એ અપગ્રેડ થશે. આપણે કેમ મોબાઈલમાં અપડેટ આવે ને, એવી રીતના તમે બીજા હૃદય સાથે જોડાશો, બીજા લોકો સાથે જોડાશો, એને સમજશો, એના પ્રેમને સમજશો, પ્રેમ ભર્યું વર્તન કરશો, ત્યારે તમારું આ જે પ્રેમ જે છે તમારી અંદર ઇન્સ્ટોલ થયો છે એ અપગ્રેડ થશે. લેટેસ્ટ વર્ઝન આપણે આવે ને મોબાઈલની અંદર, એવી રીતના પ્રેમ પણ શું થશે? અપગ્રેડ થશે જ્યારે તમે બીજાના હૃદય સાથે જોડાવ તો. કસ્ટમર કહે છે, ઓપ્સ, અરે આઈ હેવ એન એરર, કે ભાઈ એરર મેસેજ ઓલરેડી, આઈ હેવ એન એરર મેસેજ, કે ભાઈ મારામાં એરર એટલે કે ખામી ભરેલો મેસેજ ઓલરેડી છે. વોટ શુડ આઈ ડુ? હવે મારે શું કરવું? કે ભાઈ મારામાં ખામી ભરેલો એક મેસેજ પડેલો છે, હવે મારે શું કરવું? અહીંથી આપણે વિદ્યાર્થી મિત્રો જે છે એ પાર્ટ 2 માં સમજશું કે ભાઈ એરર મેસેજ આવ્યો છે તો એ હવે જે છે એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે છે એ કઈ રીતના સોલ્વ કરે છે અને આગળ કેવા કેવા ક્વેશ્ચન આન્સર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીનો આપણે રાખીએ. જો વિડીયોની અંદર તમને મજા આવી હોય, ભણવાની મજા આવી હોય અને ખરા અર્થમાં તમે પાઠ સમજ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા, જો નવા હોય ચેનલની અંદર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરીવાર મળશું આવતા લેક્ચરની અંદર. ત્યાં આપણે આપણો પેલું યુનિટ જે રીડ 1 જે છે એ પૂરું કરશું. ત્યાં સુધી દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.